આવો આવો જય શ્રી કૃષ્ણ બધાય મહેમાને જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને બધાય એ જય શ્રી કૃષ્ણ મજામાં વેવાય કેમ છો આતા આપણે હું કહેવાય હોનાનો હુરાજી ગોકા હું કે મજામાં છે ને થોડુંક 5 મિનિટ છે ને મોડું થઈ ગયું આ બધાય છોકરા તૈયાર થવામાં ને બધું હોય ને તીમાં એટલે કઈ વાંધો ને બેહો 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 હા હા જય શ્રી કૃષ્ણ વેવાય વેવાય બધાયને જય શ્રી કૃષ્ણ કેમ છે બધાય મજામાં છે ને જય શ્રી કૃષ્ણ બધાય મજામાં હો તમે બધાય મજામાં ને ઓ બધાય મજામાં છે હો એ બાયું ગીત તા ઉપાડો ગીત આવડતા હોય તો મને તા જો આમાં કઈ ગીત ના આવડે તમને આવડતા હોય તો ઉપાડજો તમને આવડે છે ગીત ગાય કા પટાણા છે સાંભળી શકો તો ગાય હાથી ગાવ ને ઈમાં હું કા ઈકરામાં નાખી તમે કેસરી રે કેરો ઘેરો માગી તમે દીકરી રે કોરામાં નાખી તમે કેસરી રે કેરો ઘેરો માગી તમે દીકરી રે કોઈ ન આપી તમને દીકરી રે સંધુભાઈ આપી તમને દીકરી રે કોઈ ન આપી તમને દીકરી રે સંધુભાઈ આપી તમને દીકરી રે સંધુભાઈના ગુણ કભી ભૂલશો નહીં નિસુઓને દુઃખ કદી દેશો નહીં સંધુભાઈના ગુણ તમે ભૂલશો નહીં નિસુબેનને દુઃખ કરી દેશો નહીં ખોરામાં નાખી તમે ખીચડી રે ઘેરો માગી તમે દીકરી રે આવું આવડે છે થોડુંક આવડે એમાં હું કા હાથી વેવાય હવે નિસુન બોલાવો તો વેલેરી સુંદરી ઓઠાડ દઈએ ને પછી છે ને આપણે વહેલું મુહૂર્ત હસાઈ જાય ને બરાબર ને એકબીજા સુંદરી આપણે પહેરાવી દઈએ વીટી પહેરાવી દઈએ એકબીજા પછી આપણે મુહૂર્ત હસવાઈ જાય પછી છે ને વેલેરા આપણે અમે નીકળી જાય ને પગલા હાટું તો નિરાત ને બરાબર ને ના ના હાસી વાત છે જતા ઓલી તેડી તો જાનું જા હા તેડતી આવું તો જો આ તો કંઈ બોલતા જ નથી જોઈ તો હાવ મસ્ત લાગે છે સાડીમાં કે ઊંચા ઊંચા બંગલા બનાવો એમાં કાચની બારીઓ મેલાવો રે હીરો મારો જગમગ થાય કે વીરો મારો જગમગ થાય ઊંચા ઊંચા બંગલા બનાવો એમાં કાચની બારીઓ મેલાવો રે વીરો મારો જગમગ થાય કે વીરો મારો જગમગ થાય આવી ગઈ લે નીસુ મજામાં ને હા મારા નથના પરવાળા જેવી ચૂંદલડી રે મારા નથના પરવાળા જેવી ચૂંદલડી મારી ચૂંદડીનો રંગ રાતો રાત્રી કેમ કર્યો ડૂરે સાહેબા ચૂંદલડી રે મારી નથના પરવાળા જેવી ચૂંદલડી મારા નથના પરવાળા જેવી ચૂંદલડી ચૂંદડીનો રંગ રાતો હોલા એ કેમ કર્યો ડૂરે સાહેબા ચૂંદરડી મારા વીરાજી દેખે ને માતાજી પૂછે કેમ કર્યો ડૂરે સાહેબા ચૂંદરડી રે મારા બસ આમ રાખી દઉં કાંઈ હાલી થોડીક વાર ઓઢી રાખે એટલે હાલે કા તમે છે ને વધાવી લ્યો એટલે પછી છે ને આપણે હગાઈનું મુહૂર્ત હસાઈ જાય બરાબર ને હાસી વાત છે બસ બે ખુશ રહ્યો ને હું તો આશીર્વાદ દઉં બરાબર ને બસ બે ખુશ રહે કાં બરાબર ને બસ આપણે તો બીજું હું જોઈએ બસ એકબીજાને ગમતું હતું નસલ હગાઈ થઈ ગઈ કેદીમાં દીકરી હગાઈ કરતી હતી મેં કીધું કે માં હગાઈ થાય ને વાર નહીં લાગે બરાબર ને આ હગાઈ થઈ ગઈ હું વાર લાગી હે
ओढ़ली ओढ़ली पिया तेरे नाम की ओढ़ली ओढ़ली पिया तेरे नाम की मेहंदी लगी थी शायद मेहंदी लगी थी शायद हाथों में तेरे नाम की ओढ़ली 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 हाँ ओढ़ली 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 तूने मेरे नाम की मेहंदी लगी थी शायद मेहंदी लगी थी शायद हाथों पे मेरे नाम की ओढ़ली हाँ तूने ओढ़ली हाँ ओढ़ली मैंने ओढ़ली આજે સુનિલ આજે કેટલા ખુશ છો તમે હે હું તમને એમ કહું છું બહુ જ ખુશ છો ને આજે આ દિવસની આપણે કેટલી રાહ જોતા હતા સાચું બોલો હે આજે એ દિવસ આવી ગયો છે સાચું કે ખોટું હે આજે નિશુ બહુ જ ખુશ છું આજે તો હું બહુ જ ખુશ છું આજે બહુ મસ્ત લાગે છે આજે તું એ બતાતી નથી કે તું નિશુ છે કેવી મસ્ત લાગે છે થેન્ક યુ જોવે ભાઈ હવે હું કહેતી હતી એકબીજા વીંટી પહેરાવી દે ને પછી છે ને વેલેડા અમે છે ને વહુને પગલાં કરવા તેડી જઈને બરાબર ને હાસી વાત ને મારી કેમ કે પછી છે ને આપણે હું વહેલું મુહૂર્ત આપણે બધું હસવાઈ જઈને એમ બરાબર ને આપણે મુહૂર્તનું બધું જોવાનું હોય વહેલું આપણે એમ થાય કે જટ છે ને આપણે ઓલું મુહૂર્ત હસવાઈ જાય પગલાંનું બરાબર ને હે હાસી વાત કે ના ના સાચી વાત છે હવે બે જણા વીંટી પહેરાવી દે ને એટલે પછી મુહૂર્ત હસવાઈ જાય બરાબર ને હાલો હાલો બે કોની બે રાહ જોજો ફટાફટ વીંટી પહેરાવી દો બેને અરે વાહ પહેરાવી દે વાહ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ વાહ સુનિલ તે પહેરાવી દીધો બહુ જ મસ્ત લાગે છે બેને વીંટી બહુ જ મસ્ત લાગો બે કોંગ્રેચ્યુલેશન બેને થેન્ક યુ બધાને જીજાજી જીજાજી होने वाले जीजाजी 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 होने वाले जीजाजी આવો તારા જીજાજી થાય કા બેનપણીઓની બેનો જીવું છે કા સારું જો આપણે અસલ હગાઈનું મુહૂર્ત થઈ ગયું ને હવે બધું બસ અસલ થઈ ગયું એટલે આપણે હવે નિરાશ થઈ ગઈ કા હા મારા તો જીજાજી થયા ને કેમ કે નિશુ મારી ફ્રેન્ડ ને મારી બેનથી વિશેષ છે એટલે મારા જીજાજી બરાબર ને જીજાજી રે હા સાચી વાત છે જાનું તારી સાવ સાચી જ વાત છે તારું ગીત ગાવું હોય તો ગાઈ લ્યો નકર પછી આપણે છે ને વહેલેરા આપણે બધું હવે નીકળી જવું પડીએ ને બરાબર ને અને જો વેવાય આપણે એકબીજી મળી લઈએ જય શ્રી કૃષ્ણ નાથી આપણે વેવાયનું નહીં પણ બેનું જેમ રહેવાનું બરાબર ને જો તમે દીકરી મારી લીધી ને મેં તમારો દીકરો લીધો એમ સમજવાનું બરાબર ને કા હા એ તો હાસી જ વાત છે ને લે મેં દીકરો દઈને દીકરી લીધી બીજું તામાં શું હોય ના ના આપણે તો બધા એક છે એક થઈને રહેવાનું બરાબર ને હાસી વાત ને અસલ પ્રસંગ થઈ ગયો બરાબર ને હે બસ આપણે બીજું શું चाहिए બસ બે ખુશથી રહીએ એટલે બસ હે આપણે તો બસ ઈ જ માગીએ છીએ કે બે ખુશથી રહીએ અને બસ આપણે બધું અસલ થઈ ગયું હે બસ હાસી વાત છે હાલો બધા છે ને જમવાની તૈયારી કરી લઈ બધા જમવા બેસી જાય પછી જમીને તમારે જો 3 વાગ્યાનું મુહૂર્ત છે નીકળવાનું આ તો હું ખાલી વાત કરું છું તો પછી તમારે વહેલેરું પાછું અને કાલ પાછો મંગળવાર થાય હતી તમે નિશુન તો નહીં મોકલો પરમદી બુધવાર થાય એટલે 2 દી તો પાછી આપણે અને આ તમારે રાખવી જોઈએ બરાબર ને એટલે અમે પછી 2 દી પછી નિશુન તેડી જાઉં બરાબર ને હાસી જ વાત છે ના ના 2 દી પછી તમે ગુરુવારે તેડી જાજો ગમે તો જેટલા 2 જણા 3 જણા જેમ તમારે આવું એમ તમને સૂટ છે એવું નથી કે તમે એક આવો 10 આવો તમારી મરજી બરાબર ને જમવાનું ત્યાં રાખવાનું છે ને એ તમ તારે આખો દી રહેવાનું નિશુન તેડી જાજો હે બરાબર ને મારે તો જો કહેવાની ફરજ આવે હું તમને કહેવાની હતી વળી હું કહું તમને એમ થાય કે મારે નિશુન આજના તેડી જાવી અમારે તો મારથી ત્યાં જો કંઈ કહેવાય નહીં તમે સમજુ રહ્યા તે વાંધો ના આવે એટલે જ કહું કે છે ને શું કહેવાય મારા બાની યાદ નથી 2 દી રોકાહે હજી ને ત્યાં વયું જાઉં કે હાઈ જેવું ના ના તો બા બસ ન જોડે બરાબર ને તે 2 દીમાં તમારે બધું થઈ જાય ને બરાબર નિશુન છેતી હે ના ના હાસી વાત છે હાલો બધા જમી લ્યો બધા જમી લે બરાબર ને જમી લઈએ તો આપણે કામ થઈ જાય
હાલો બા ભાભી, હાલો એ તમને કહું બધા જમી લઈને તો વેલેરા છે ને આપણે પછી પાછા નીકળી જઈએ તો છે ને આપણે પછી બધું નિરાયતે પતી જાય ને હાસી વાત ને મારી હે પગલાંનું કામ છે તે આપણે નીસુનું બરાબર ને ઘેર જઈને હા તીમાં હાસી વાત છે તે ઓલું કીધું કે 2 દી એમ નહીં મોકલીએ એ તને વાત કરું ખાલી આતા હું પૂછું કે નહીં કેમ કે 2 દી મંગળ બુધ આવે ને તીન કેમ બહુને નહીં મોકલીએ વાત કર લે તું જીરી તાર વેવાયણા રે હા બા બધું પૂછી લીધું હું તમને જમવાનું કહું કે હાલો જમવા બોલાવે પછી આપણે છે ને નીકળી જવાનું છે વેલેરું એટલે કહું છું હા હાલો ભાભી હવે વેલેરા હાલો જમવા જઈએ હાથી હાલ ને માં હું તો ખાલી તે મને કીધું હતું ને કે બા મને ત્યાં જઈને જીરી કહેજો એટલે મેં કીધું હાલ જરી કોઈ દો મારી દીકરીને તો બિસાડીને યાદ રહી એટલે માં મેં તને કીધું મારે કંઈ વાંધો નથી માં શું નીસું તમે બી વાત કરો એ તો કયો મને જાને હવે કાંઈ વાત નથી કરતા તને તો એવું જ લાગે હાવ કેવી છે જાનો ચારો તારી સગાઈ થવા દે એટલે તને પણ એમ જ કહીશું એ તમને કહું છું આ બધાને જમવા બેહાડી ઓલાવને કયો થાળી બનાવી દે બધાને બરાબર ને વેલેરા જમી લે હે એટલે કામ પતી જાય હોતા છો રૂપ જેવી લાગે છે બેન કેવી અસલ લાગે છે નીસુદા હે નીસુ એમાં બાંધણી તા અસલ લાગે રૂપ જેવી મને તો એવી ગમે કેવી લાગે હા ઓ મારી દીકરી નીસુદા અસલ જ લાગે ને મારા દીકરા હીરો ગોઈતો હીરો કાં બા હે હા માં હાસી વાત છે અસલ બહુ ચડી ગઈ મન તો એ ગઈમું હે બધા કે આપણે જમીન વેલા તું કે ને નહીં કરું તો હવે જો ટાલો બધા નીકળી જાય જમી લઈએ ને પછી બરાબર ને સુનિલ તને કહું હું હવે જમી આવ્યું ને હે તો પછી આપણે વહેલા પાછું નીકળવાનું હે ને એટલે તને કહું હું હાલો બધા ઊભા થાય એટલે આપણે જમી લઈએ હવે મમ્મી હું કે એ પ્રમાણે બરાબર ને નીસુ બરાબર હાલો ભાઈ હાલો ઊભી થાવ જમવા આવીએ બરાબર ને બધા જમી લઈએ હાલો એ ભાઈ તમને કહું છું હવે છે ને તમે પીરસવાનું ચાલુ કરી દો એટલે છે ને જમવાનું તૈયાર થઈ જાય બરાબર ને જમી લેવું છે હાલો જમી આવીએ બરાબર ને જમી લઈએ તો વહેલું કામ પતી જાય આ દોહાન કોઈ હગાઈમાં શું કહેવાય ઓલું નથી બહુ ખાવું બહુ ખાઈને ભાગી જાઉં કોઈને છે કે હગાઈ છે કે હા કે બેન હાલો ઊભા થઈને પાછા બેન હમણાં રાયડું નાખીએ